Hello everyone. Income from house property. આજે બે ક્વેશ્ચન આપણે જોઈશું અને ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. બરાબર છે. ચેપ્ટરની અંદર લગભગ બધા જ ટાઈપના ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છીએ અત્યાર સુધીમાં, અને આજના બે ક્વેશ્ચન જે છે એના વિશે જો આપણે જોઈએ તો છે કોઈ મકાન એવું હોય કે જે અમુક સમય માટે જે આપણે રેન્ટ પર આપેલું હોય તો એની આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એના વિશે સમજીશું. અને બીજો એક ક્વેશ્ચન છે જેમાં થોડી આપણને અલગ ડિટેલ્સ આપેલી હોય છે તો એની આપણે કઈ રીતે સમજૂતી લઈશું એના વિશે આજના બે ક્વેશ્ચન ખાસ જોઈશું. ઓકે, અને આ સાથે આપણું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જશે અને આપણો આ સેમ 3 નો ટેક્સેશનનો સિલેબસ પણ અહીંયા દરેક ચેપ્ટરની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા જે તમને લખાવેલા છે, મતલબ અહીંયા તમને થિયરી સાથે એક્સપ્લેન કરેલા છે, એના માટે તમને દરેક લેક્ચરમાં લખવાનું પણ સૂચવવામાં આવ્યું છે. તમે લખ્યું હશે એ જ આપણી થિયરી છે, અને જેટલા પણ ક્વેશ્ચન આપણે અહીંયા કરાવેલા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બધા. એટલું ખાસ દરેકને એક્ઝામ માટે એટલી તો પ્રિપેરેશન કરવી જ પડશે અને કરવાની જ છે. બરાબર છે. દરેક ચેપ્ટર આપણે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ, એક એક પોઈન્ટ બધા ક્લિયર કરેલા છે. જેટલું પણ તમને અહીંયાથી લખાવવામાં આવ્યું છે, એટલે કે જે તમને અહીંયા એક્સપ્લેન કરી છે થિયરી, એ તમારે તૈયાર કરવાની છે. એમાંથી જ થિયરીના ક્વેશ્ચનો આવી શકશે. ક્વેશ્ચન પણ આપણે જેટલા પણ પ્રેક્ટિકલ કરેલા છે એ જ ટાઈપના ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. એના આધારે આપણે એટલા ક્વેશ્ચન તમને કરાવેલા છે. તો એ રીતે ખાસ ખૂબ જ સારી તૈયારી કરજો, અને હોપ કે તમારું પેપર ખૂબ જ સારું જાય. ઓકે, તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ અને બે ક્વેશ્ચન સાથે આપણું આ ચેપ્ટર અને આપણો સિલેબસ પણ કમ્પ્લીટ કરીએ. ઓકે, તો ક્વેશ્ચન છે પેલો આપણો 32. ક્વેશ્ચન છે, the following details are available regarding house property of Mr. Parth. Date of completion of construction was 30/11/2019. એક જ મકાનની વાત કરી છે. અહીંયા મકાન એમની પાસે એક જ છે અને એ મકાનનું બાંધકામ, કન્સ્ટ્રક્શન વર્ક પૂર્ણ થયું છે 30/11/2019, એટલે આપણા પ્રીવિયસ યરમાં. આપણું પ્રીવિયસ યર એટલે પીરિયડ આપણો થાય 1/4/19 to 31st March 20, જેમાં 13 નવેમ્બર 2019 આ મકાનનું કન્સ્ટ્રક્શન વર્ક કમ્પ્લીટ થયું છે. ઓકે, જેની ડિટેલ છે રેન્ટ રિસીવ્ડ. હવે અહીંયા રેન્ટ રિસીવ્ડ છે, મતલબ કે આ એમણે શું કર્યું છે, લેટ આઉટ કરેલું છે, ભાડે આપેલું છે. જો રેન્ટ રિસીવ્ડ ના હોત તો મતલબ શું થઈ જાય, સેલ્ફ ઓક્યુપાઈડ હોત. ડિટેલ એમણે એક જ મકાનની આપી છે ઉપર પાછી. પેડ રેન્ટ આપ્યું છે પર મંથ, મ્યુનિસિપલ વેલ્યુ આપી છે પર એનમ, વાર્ષિક આપી છે. લોકલ ટેક્સ જેમાં 60% પેડ ડ્યુરિંગ ધ યર, 60% જ આપણે અત્યારે આ વર્ષમાં ચૂકવ્યો છે, અને એ પણ પર એનમ વાર્ષિક રકમ છે 8,000. રિપેર્સ કલેક્શન ચાર્જ. હવે આ રિપેર્સ અને કલેક્શન ચાર્જની આપણને કોઈ જરૂર છે, એના માટે આપણને ટોટલ 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન મળી જાય છે. બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન લોન ઓફ પોસ્ટ કન્સ્ટ્રક્શન પીરિયડ. પોસ્ટ કન્સ્ટ્રક્શન પીરિયડ એટલે પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડ, સોરી, પોસ્ટ કન્સ્ટ્રક્શન પીરિયડ એટલે બાંધકામ પૂર્ણ થયું ત્યાર પછીનું ઇન્ટરેસ્ટ, અને બાંધકામ પૂર્ણ થવાની ડેટ પણ આપણને અહીંયા આપેલી છે. ઓકે, તો 9,000 છે. કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ એટલે કે પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડ ઇન્ટરેસ્ટ પણ આપણને આપેલું છે, જે છે 10,000. ઓકે, બીજું છે લેન્ડ રેવન્યુ, ગ્રાઉન્ડ રેન્ટ, લોન રીપેમેન્ટ ડ્યુ બટ નોટ પેઇડ. ઓકે, હવે અહીંયા પણ જો લેન્ડ રેવન્યુ કોઈ જરૂર નથી, આપણે એની ઇન્ફોર્મેશન જે છે એ ઇરિલેવન્ટ છે આપણે કેલ્ક્યુલેશન માટે. ગ્રાઉન્ડ રેન્ટની પણ કોઈ રિક્વાયરમેન્ટ નથી. લોન રીપેમેન્ટ ડ્યુ બટ નોટ પેઇડ. હવે લોન રીપેમેન્ટ ડ્યુ બટ નોટ પેઇડ મતલબ હપ્તા જે છે એ ચૂકવવાના બાકી છે, ઈએમઆઈ. આપણે જે લોન લીધી છે, લોનના હપ્તાની રકમ બાકી છે. હવે લોનનું રીપેમેન્ટ જે કરો ને એ આપણે ક્યાંય ધ્યાનમાં નથી લેતા, એમાંથી જસ્ટ ઇન્ટરેસ્ટ આપણે જે હોય છે બાદ મળે છે. અને ખાસ અગત્યની વાત એ છે કે હાઉસ પ્રોપર્ટીમાં હોમ લોનનું જે ઇન્ટરેસ્ટ હોય એ પેઇડ હોય કે અનપેઇડ હોય,
એઝ ડિડક્શન આપણને બાદ મળે છે. બરાબર છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એની પણ આપણે કોઈ જરૂર નથી. તો આ બધી ઇરિલેવન્ટ વિગત આપણને અહીંયા આપી છે જે આપણી કેલ્ક્યુલેશનમાં આપણને કોઈ જરૂર નથી. લેન્ડ રેવન્યુ, ગ્રાઉન્ડ રેટ, લોન રીપેમેન્ટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, બસ જસ્ટ આ બાકીની વિગત જે છે આપણે જરૂરી છે એના પરથી આપણે કેલ્ક્યુલેશન કરીશું. રિસેન્ટલી 2017માં ક્વેશ્ચન પૂછાયેલો છે. જો તો કેલ્ક્યુલેશન કંઈક આપણે આ રીતે કરીશું. કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઓફ મિસ્ટર પાર્થ, જેનો પ્રીવિયસ યર છે 1920, એસેસમેન્ટ યર છે 2021. સ્ટેપ નંબર 1. હવે જો મકાન લેટ આઉટ છે તો આપણે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 પ્રમાણે જ ગણતરી કરવી પડશે. બરાબર છે. યુઝ ઓફ હાઉસ છે લેટ આઉટ, કારણ કે આપણને ચોખ્ખું કહી દીધું છે ભાડે મકાન આપેલું છે. વર્ક એનું કન્સ્ટ્રક્શન વર્ક પૂર્ણ ક્યારે થયું છે આપણને કમ્પ્લીટ સૂચના આપી હતી, એ પણ ચેક કરી લઈએ. ક્યારે કન્સ્ટ્રક્શન વર્ક કમ્પ્લીટ થાય છે? 30/11/19. તો આ જે મકાન છે એનો યુઝ અથવા તો લેટ આઉટ જે પણ કર્યું હશે તમે ક્યારે કર્યું હશે? 1 ડિસેમ્બર 1 ડિસેમ્બરથી આપ્યું હશે. ઓકે, અને આપણું પ્રીવિયસ યર આપણું ક્યારે કમ્પ્લીટ થઈ જશે? 31 માર્ચ. તો ત્યાં સુધીની આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો 1 ડિસેમ્બર 19 to 31 માર્ચ 20, તો 4 મંથ. આ મકાનનો યુઝ ફક્ત ને ફક્ત 4 મંથ માટે જ થયો છે. એવું નથી કે મકાન આખું 12 મહિના સુધી આપણી પાસે તૈયાર હતું, એમાંથી 4 મહિના રેન્ટ પર આપ્યું છે અને 6 મહિના 8 મહિના આપણે સેલ્ફ યુઝ કર્યું છે. એવું નથી. મકાનનો યુઝ જ પ્રોપર 4 મંથ માટે થયો છે, કેમ કે એ પહેલા તો મકાન તૈયાર જ નહોતું. તો આવા મકાનની વેલ્યુએશન કરવા માટે આપણે બધી જ ગણતરી એન્યુઅલ નહીં, પણ જેટલો એનો યુઝ થયો છે એટલા મંથની જ કેલ્ક્યુલેશન કરવી પડે. તો જો સ્ટેપ નંબર 1, મ્યુનિસિપલ વેલ્યુ આપણને આપી હતી એન્યુઅલ, જેને આપણે કન્વર્ટ કરી 4 મંથમાં. ફેર રેન્ટ આપ્યું તો આપણને મંથલી, તો ઇન્ટુ કરી દીધા 4 મંથ એટલે થઈ ગયા 30,000. સ્ટાન્ડર્ડ રેન્ટ આપણને કેસમાં આપેલું નથી, તો આ બંનેમાંથી હાયર વેલ્યુ 30,000 એ આપણી સ્ટેપ 1ની અમાઉન્ટ થશે. સેકન્ડ નંબરના સ્ટેપમાં જોઈએ તો એન્યુઅલ રેન્ટ આપણને આપ્યું હતું 10,000 રૂપીસ અને એને મલ્ટીપ્લાય કરી દઈશું 4, તો 40,000 રૂપીસ. અનરિયલાઇઝ રેન્ટ અહીંયા ક્યાંય છે નહીં. ઓકે, હવે 2-3 જણાની ક્વેરીઓ હતી, ખાસ મને અમુક ક્વેશ્ચન પણ પૂછેલા ક્વેરીમાં કે સર અનરિયલાઇઝ રેન્ટ આપણે માઇનસ કરીએ છીએ, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ કેમ માઇનસ નથી કરતા? આઉટસ્ટેન્ડિંગ રેન્ટ અહીંયા માઇનસ થશે નહીં. આઉટસ્ટેન્ડિંગ અને અનરિયલાઇઝ વચ્ચેનો ડિફરન્સ છે એ ખાસ સમજો. અનરિયલાઇઝ રેન્ટ એટલે એવું કે જે રેન્ટ આપણને મળ્યું જ નથી, હવે મળશે કે નહીં એની પણ આપણને ખબર નથી. એ રેન્ટ મેળવવા માટે આપણે કાયદાકીય પગલાઓ લીધેલા છે. ટેનન્ટ એ મકાન ખાલી કરીને જતો રહ્યો છે, ટેનન્ટના પોઝિશનમાં આપણું કોઈ મકાન નથી. આ બધી કન્ડિશનો છે અનરિયલાઇઝ રેન્ટ વિશે મેં સમજાવ્યું છે અગાઉ થિયરીના લેક્ચર્સમાં, જોજો. બરાબર છે. તો અનરિયલાઇઝ રેન્ટનો જે છે મિનિંગ, અનરિયલાઇઝ રેન્ટ ક્યારે થાય એના માટે પર્ટિક્યુલર આપણને ગાઈડલાઈન આપી છે કે આને અનરિયલાઇઝ રેન્ટ કહેવાય, અને એ અનરિયલાઇઝ રેન્ટ જ અહીંયા સ્ટેપ 2 માંથી માઇનસ થશે. ત્યારે આઉટસ્ટેન્ડિંગ રેન્ટ તો કોને કહેવાય? ટેનન્ટ અત્યારે મકાનનું પોઝિશન એમની પાસે છે, પોતે ત્યાં રહે છે, 2 મહિનાથી એમને રેન્ટ આપ્યું નથી, અને આઉટસ્ટેન્ડિંગ રેન્ટ કહેવાય. મળવાનું બાકી ભાડું, ઇન શોર્ટ એવું કહી શકીએ આપણે. બરાબર છે. એ આજે કે કાલે ચૂકવશે. અત્યારે હાલમાં એ મકાનમાં રહે છે, 2 મહિનાથી સગવડતા નથી તો રેન્ટ એમણે નથી આપ્યું, 3 મહિનાનું સાથે આપશે, 6 મહિને રેન્ટ આપશે, એને આઉટસ્ટેન્ડિંગ રેન્ટ કહેવાય. એ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ આપણા સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 કોઈ જગ્યાએ ધ્યાનમાં લેવાનું નથી. જસ્ટ અનરિયલાઇઝ રેન્ટ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. ઘણા ક્વેશ્ચનમાં આપણે એ પણ જોયું તો અનરિયલાઇઝ રેન્ટ પછી બ્રેકેટમાં લખ્યું હોય છે, અનરિયલાઇઝ રેન્ટ પછી બ્રેકેટમાં શું લખ્યું હોય? ફૂલફિલ ઓલ કન્ડિશન. તો એની કન્ડિશન છે ખાસ અનરિયલાઇઝ રેન્ટની, એ કન્ડિશન ફૂલફિલ થઈ હોય તો આપણે અહીંયાથી બાદ કરી શકીએ. અને અહીંયા આપણને ક્વેશ્ચનમાં અનરિયલાઇઝ રેન્ટ એવું આપ્યું હોય, મતલબ કે કન્ડિશન ફૂલફિલ્ડ છે જ. ઓકે, તો આ ક્લિયર રાખજો. અનરિયલાઇઝ રેન્ટ આપણે અહીંયા કંઈ છે નહીં તો બાદ થશે નહીં. તો સ્ટેપ 2ની રકમ થઈ ગઈ 40,000. હાયર અમાઉન્ટ આ બંનેમાંથી છે 40,000. તો આગળની કેલ્ક્યુલેશન આપણે આ પ્રમાણે થશે. બેઝ મળી ગયો ફોર GAV 40,000, જેમાંથી વેકેન્સી, યસ, વેકેન્સી કઈ રીતે બાદ કરીશું જુઓ. ચલો, રેન્ટ રિસીવ્ડ અહીંયા આપણને કહ્યું છે 10,000 પર મંથ કહ્યું હતું. બરાબર છે. લાસ્ટ લાઈનમાં જોઈએ, ધ હાઉસ ઇઝ રેન્ટેડ ફોર રેસિડેન્સ પર્પઝ.
યુઝ આપી દીધો લાસ્ટ પેરેગ્રાફમાં. ધ પ્રોપર્ટી રિમેન્ડ વેકેન્ટ ડ્યુરિંગ માર્ચ 2020, મતલબ 1 મહિનો આ મકાન ખાલી રહ્યું છે. મકાનનો યુઝ તો કેટલા મંથ થયો આપણો? 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી. એટલે આપણે કેલ્ક્યુલેશન બધી 1 ડિસેમ્બરથી 1 માર્ચ સુધી કરવા, 31 માર્ચ સુધી કરવાની. હવે એમાં વેકેન્સી હોય તો એ સ્ટેપ નંબર 3 માં બાદ થશે. અને અહીંયા વેકેન્સી આપણને 1 મંથ કહી છે અને 1 મંથનું રેટ છે 10,000, તો માઇનસ કરીશું. ઓકે, દેન માઇનસ કરશું મ્યુનિસિપલ ટેક્સ. ઓકે, એ પણ સમજી લો. મ્યુનિસિપલ ટેક્સ, મ્યુનિસિપલ ટેક્સમાં સૂચના આપી હતી ટોટલ ટેક્સ આપણો છે 8,000 વાર્ષિક પર એનમ. હવે એને મંથમાં કન્વર્ટ નથી કરવાનું. સ્ટેપ 1 અને સ્ટેપ 2 ગણતી વખતની બધી રકમોને આપણે મંથમાં કન્વર્ટ કરીશું જો એ મકાન આપણું યુઝેબલ થયું હશે પાર્ટ ઓફ ધ યર. વર્ષનો અમુક ભાગમાં જ યુઝેબલ થયું હોય. યુઝેબલ એટલે ઉપયોગ કરવા લાયક, એટલે કે બાંધકામ પૂર્ણ થયું પછી આપણે એને યુઝમાં લીધું. અડધો સમય આપણે યુઝમાં લીધું હોય અને અડધો સમય આપણે બીજા યુઝમાં કર્યું હોય. એક જ વર્ષમાં 2 યુઝ થયા હોય તો એની કેલ્ક્યુલેશન પાછી અલગ થાય છે. બરાબર, પણ એમાં આપણે યુઝ જ કર્યું છે ઓનલી ફોર 4 મંથ. તો સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 સુધી મંથલી ગણતરી થશે આપણી જેટલા મંથ યુઝ થયું છે. પછી મ્યુનિસિપલ ટેક્સ માટે નિયમ કેવો છે? તો મ્યુનિસિપલ ટેક્સમાં જેટલું પેઇડ કર્યું હોય એ તમને બાદ મળશે. અને પેઇડ બાય કોણ હોય? ઓનર, માલિકે પે કર્યું હોય તો. અહીંયા 8,000 ના 60% પે કર્યું છે આપણે, તો એટલા મળશે આપણને. એને આપણે મંથમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. દેન બાદ કરીશું ડિડક્શન, સ્ટાન્ડર્ડ ડિડક્શન, તો આના 30% થઈ જશે. ઇન્ટરેસ્ટ ઓન લોન જે હતું આપણે પોસ્ટ કન્સ્ટ્રક્શન પીરિયડ આપણે પે કર્યું હતું એ બધું પૂરેપૂરું બાદ મળશે. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ જે છે એ પણ આપણને બાદ મળશે કેમ કે આ જ વર્ષમાં આપણું કન્સ્ટ્રક્શન વર્ક કમ્પ્લીટ થયું છે. બરાબર છે. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ હતું 10,000, એનો પણ 5મો ભાગ મળશે આપણને, એટલે ડિવાઇડ બાય 5 કરી દઈશું. ઓકે, જો અહીંયા વેકેન્સી પણ મેં ગણતરી કરેલી છે, યુઝ કેટલા સમય થયો એનો પણ અહીંયા મેં કેલ્ક્યુલેશન તમને દર્શાવેલી છે, જે ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ આપણું મકાનની કેલ્ક્યુલેશન થઈ ગઈ જે આપણે અમુક સમય માટે યુઝ કર્યું હતું એના માટે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન આપણો જોઈએ છે, ક્વેશ્ચન નંબર 21. મિસ્ટર ગૌતમભાઈ પટેલ ઓફ ન્યૂ દિલ્હી ઓન્સ સેવરલ પ્રોપર્ટીઝ. ઘણી બધી પ્રોપર્ટીઝ એમની પાસે છે which are let out to tenants. એ બધી એમણે ભાડે આપેલી છે. He also owns a house in which he is living in at Daryaganj and its municipal valuation 90,000 per annum. From the following statement of account for the year ending March 31st, 2020, compute is taxable income from house property. Sorry. તો અહીંયા આપણને એક જ પાર્ટી છે, એમની અલગ અલગ પ્રોપર્ટીની વિગત આપી છે. એક મકાન છે એમાં પોતે રહે છે એની પણ વિગત આપેલી છે અને એના પરથી આપણે કેલ્ક્યુલેશન કરવાની છે એમની હાઉસ પ્રોપર્ટીની ઇન્કમની. ચલો, તો જે સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સ એટલે કે એમની ઇન્કમની કેલ્ક્યુલેશન અને એમના પ્રોપર્ટીની ડિટેલ્સ વગેરે આપણને એક સ્ટેટમેન્ટ તૈયાર કરીને આપેલું છે. જો સ્ટેટમેન્ટમાં જોઈએ તો ક્રેડિટ સાઇડ આપણે જોઈએ તો અહીંયા રેન્ટ આપેલું છે. રેન્ટ મળ્યું મતલબ રેન્ટ ક્યાં ક્યાંથી મળ્યું છે એની પ્રોપર્ટીની વિગત. ગ્રીન પાર્ક હાઉસ, વસંત વિહાર હાઉસ, એટલે 2 પ્રોપર્ટી થઈ. બરાબર. ત્યાર પછી સાઉથ એક્સટેન્શન હાઉસ, જેમાં સૂચના આપી છે ઓક્યુપાઈડ ફોર 10 months, જે 10 month માટે જ આપણી પાસે હતું. ગુપ્તા કોલોની ફ્લેટ, જે કમ્પ્લીટેડ થયું છે ઓન 1/10/19 and let out for residential purpose. મતલબ અહીંયા આપણી પાસે 4 પ્રોપર્ટી થઈ. ગ્રીન પાર્ક, વસંત વિહાર, સાઉથ એક્સટેન્શન એન્ડ ગુપ્તા કોલોની. વસંત વિહાર અને ગ્રીન પાર્ક છે એ એન્યુઅલી છે, જ્યારે સાઉથ એક્સટેન્શનમાં કહ્યું છે કે ઓનલી 10 month માટે આપેલું છે અને ગુપ્તા કોલોનીનો ફ્લેટ છે એના માટે પણ સૂચના આપી છે કે 1/10/19 આપણી પાસે એનું પોઝેશન મળ્યું છે, તો એ એના પછી યુઝેબલ થયું છે. આ રેન્ટ મળ્યું છે એની વાત કરી છે. સામેની બાજુ ચેક કરીએ તો એમના ખર્ચાઓ આપેલા છે, જેમાં મ્યુનિસિપલ ટેક્સ ભર્યો છે એક્સક્લુડિંગ ટેનન્ટ શેર, એટલે ટેનન્ટનો જે શેર છે એ સિવાયનો ભાગ, મતલબ આ કોણે પે કર્યો હોય? ઓનરે. ગ્રીન પાર્ક, વસંત વિહાર, સાઉથ એક્સટેન્શન, ગુપ્તા કોલોની એન્ડ દરિયાગંજ બંગલો,
मतलब એમને ઉપર સૂચના આપી હતી ને દરિયાગંજમાં પણ એક એમનું મકાન છે જેની મ્યુનિસિપલ વેલ્યુ 90,000 છે, જેમાં એ પોતે રહે છે, મતલબ એ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ છે. જ્યારે આ 4 પ્રોપર્ટી શું છે? લેટ આઉટ. તો ટોટલ આપણે 5ની કેલ્ક્યુલેશન કરવાની છે, 5 પ્રોપર્ટી. ગ્રાઉન્ડ રેન્ટ ઓફ ગુપ્તા કોલોની ફ્લેટ, જેની આપણે કોઈ જરૂર છે નહીં, બરાબર. રિપેર્સ નોટ રિલેવન્ટ. કલેક્શન ચાર્જ ઓલ્સો નોટ રિલેવન્ટ, એની પણ આપણે કોઈ જરૂર છે નહીં. ઇન્ટરેસ્ટ પેડ ટુ બેંક લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન ઓફ સાઉથ એક્સટેન્શન હાઉસ, યસ, આની જરૂર પડશે. ઇન્ટરેસ્ટ ઓન લોન. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર રિપેર્સ ઓફ દરિયાગંજ હાઉસ, એની પણ જરૂર પડશે. અને છેલ્લે આપણે આપ્યું છે એક્સેસ ઓફ રિસિપ્ટ ઓવર પેમેન્ટ, આની પણ આપણે કોઈ જરૂર નથી. એમને આટલી આવક મળી છે ને આટલા ખર્ચા કર્યા એટલે એમણે આ એમનો પ્રોફિટ કાઢ્યો છે કે આ એમને મકાન મિલકતની આટલી આવક થઈ છે. પણ આપણે જોયું છે કે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે એ ઇન્કમ જે ભાડું મળે એના પર નથી ગણતા, આપણે એની એન્યુઅલ વેલ્યુ પર ગણીએ છીએ. તો આ જેટલી પણ ડિટેલ આપી છે ડિટેલ પરથી આપણે એમની એન્યુઅલ વેલ્યુ કાઢી અને આપણે એનું કેલ્ક્યુલેશન કરી અને ચેક કરીએ કે એમની હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ કેટલી ટેક્સેબલ છે. ચાલો, ઓકે. તો કેલ્ક્યુલેશન કરીશું આપણે અહીંયા. કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઓફ મિસ્ટર ગૌતમભાઈ. $1920 previous year, assessment year 2021. જેટલી પણ પ્રોપર્ટી આવી છે એટલાના કોલમ આપણે અલગ અલગ બનાવીશું. ગ્રીન પાર્ક હાઉસ હતું એક, વસંત વિહારમાં એક હાઉસ છે, સાઉથ એક્સટેન્શન હાઉસ છે, ગુપ્તા કોલોનીમાં ફ્લેટ છે અને દરિયાગંજમાં એનો પોતાનો બંગલો છે. યુઝ છે એમાં 4 પ્રોપર્ટી. ફર્સ્ટ જે છે એ 4 પ્રોપર્ટી એમણે રેન્ટ પર આપેલી છે અને લાસ્ટ જે છે એ છે સેલ્ફ ઓક્યુપાઈડ. ઓકે, હવે યુઝ પણ મળી ગયું અને ડિટેલ મળી ગઈ આપણે. તો સ્ટેપ 1 થી આપણે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા ફાઇન્ડ કરીશું બેઝ ફોર GAV, ગ્રોસ એન્યુઅલ વેલ્યુનો બેઝ શું. તો બેઝ માટે આપણે સ્ટેપ 1 ગણીએ છીએ. સ્ટેપ 1 માં આપણે જોઈએ છીએ મ્યુનિસિપલ વેલ્યુ જે આપણને આપેલ હતી 120, 2 લાખ, 160 એન્ડ 60. આઈ થિંક રકમનો એક ભાગ મારે લેવાનો બાકી રહી ગયો છે. જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ પેજ ઉપર એક બે ત્રણ લાઈન છે ક્વેશ્ચનની, એ મને લેવાની બાકી રહી ગઈ છે અને એમાં તમને એની મ્યુનિસિપલ વેલ્યુ આપેલી છે. તો એ પ્રમાણે આપણે મ્યુનિસિપલ વેલ્યુ લઈ અને આપણે સ્ટેપ નંબર 1 ની કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો સ્ટેપ નંબર 1 માં આપણને અમાઉન્ટ મળે છે. ફેર રેન્ટ નથી આપેલું કોઈ પણ મકાન માટે, તો સ્ટેપ 1 ની અમાઉન્ટ એ થઈ જશે એમની 120 to 160, 60. સેલ્ફ ઓક્યુપાઈડ માટે આપણે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 ની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ એનું શું આવે છે? નેટ એન્યુઅલ વેલ્યુ. સ્ટેપ 2 માં છે એન્યુઅલ વેલ્યુ એટલે કે એન્યુઅલ રિસીવ્ડ રેન્ટ. હવે ત્યાં ધ્યાન આપો ખાસ. એન્યુઅલ રિસીવ્ડ રેન્ટ આપણે કઈ રીતે લખીએ છીએ ક્વેશ્ચનમાં જોઈએ ને. 120, 240 આપેલું હતું. હવે અહીંયા હતું 10 મંથ માટે, કેટલું હતું? 150. ઓક્યુપાઈડ ફોર 10 મંથ, બરાબર છે. મતલબ શું થયો? જે ઓક્યુપાઈડ ફોર 10 મંથ એટલે 10 મહિના માટે ભાડે આપેલું છે, બાકીનો મંથમાં શું થયું? વેકેન્સી. ક્યારે એનું વર્ક કમ્પ્લીટ થયું, ક્યારે આપણે એને યુઝેબલ થયું એની સૂચના નથી આપી. ઓક્યુપાઈડ ફોર 10 મંથ એટલે 10 મહિના માટે એ મકાનનું ભાડું આવેલું છે અને એ ભાડું કેટલું છે? 150. સો મંથલી કેટલું થયું? 15,000. અને આપણે અહીંયા કેટલું જોઈએ છે? યરલી. તો ત્યાં આપણે લખીશું 180. ક્લિયર?
અને જે ગુપ્તા કોલોનીનો ફ્લેટ છે ને એના માટે આપણને સૂચના આપી છે, જો એ મકાન ક્યારે આપણે 1/10 તેનું વર્ક કમ્પ્લીટ થયું, 1/10 પછી, બરાબર છે, એટલે 1/10 થી એમને અત્યાર સુધી રેન્ટ પર, અને એનું રેન્ટ કેટલું થયું 60, તો આપણે માટે નિયમ બરાબર આગળનો ક્વેશ્ચન જોયો આપણે, જો એનું વર્ક કમ્પ્લીટ કોઈ વર્ષમાં થયું હોય તો એની જેટલા મંથ માટેની આપણે કેલ્ક્યુલેશન, જેટલા મંથમાં એ ઉપયોગમાં લેવાય હોય એટલા મંથની જ કેલ્ક્યુલેશન કરવાની. તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એના માટે 6 મંથ ગણાશે અને એનું મંથલી રેન્ટ કેટલું હશે 10,000. ક્લિયર છે? તો આપણે ત્યાં 60,000 જ લખીશું, જ્યારે પહેલામાં 180. માઇનસ કરશું અનરિયલાઇઝ રેન્ટ, જે પણ અહીંયા ક્યાંય આપણને આપેલું નથી. તો આ બંનેમાંથી વધુ રકમ એટલે અહીંયા 120 આવશે, અહીંયા 240, 180 અને 60. ઓકે, ચાલો આગળ જઈએ. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3, બેઝ ફોર GAV આ પ્રમાણે આવશે. વેકેન્સી, યસ, અહીંયા વેકેન્સી આપણે કેટલી થઈ જશે 30,000. 2 મંથ વેકેન્સી થઈ ગઈ. 10 મંથ ઓક્યુપાઈડ કયું હતું, 2 મંથ શું થઈ ગયું વેકેન્સી, અને મંથની રેન્ટ હતું 15,000, તો 30,000 વેકેન્સી બાદ કરી દઈશું. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, મ્યુનિસિપલ ટેક્સ જે આપેલો હતો આપણને, મ્યુનિસિપલ ટેક્સ આપ્યો તો એક્સક્લુડિંગ ટેનન્ટ શેર, ટેનન્ટના શેર સિવાયનો મ્યુનિસિપલ રેન્ટ આપણને આપેલો, ટેક્સ આપેલો હતો, જે આપણે બાદ કરી દઈશું, ટોટલી બાદ મળશે. અહીંયા થઈ જશે નીલ. હવે સેલ્ફ ઓક્યુપાઈડની કેલ્ક્યુલેશન આવશે, બાદ કરી દઈશું. એમાંથી આપણું ડિડક્શન તરીકે વાત થશે સ્ટાન્ડર્ડ ડિડક્શન 30%. હવે જોઈએ લોનનું ઇન્ટરેસ્ટ. જો અહીંયા લોન ઇન્ટરેસ્ટ આપણને સૂચના આપી હતી સાઉથ એક્સટેન્શન માટે કેટલું હતું 60,000, અહીંયા મળશે પૂરેપૂરું 60,000. અને અહીંયા દરિયાગંજ માટે હતું 65,000, પણ શેના માટે હતું રિપેર્સ. અને કયું મકાન છે સેલ્ફ, તો ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યની બાબત છે આ. તો લોનનું ઇન્ટરેસ્ટ કેટલું મળશે આપણને કયા પાર્ટમાં 30. સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય અને એમાં તમે જો રિપેર્સ માટે કે રિકન્સ્ટ્રક્શન માટે લોન લીધી હોય ઓન ઓર આફ્ટર 1499, તો એના પર આપણને 30,000 ઇન્ટરેસ્ટ જ બાદ મળે, વધારે નહીં. બરાબર છે, એટલે 36 છે પણ આપણને મળશે કેટલું સેલ્ફ છે એટલે 30,000. ટેક્સેબલ ઇન્કમ થઈ જશે 81, 162, 72 અને -30,000, તો ટોટલ થઈ જશે 3,26,680. ઓકે, તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ. જે બંને ક્વેશ્ચનમાં આપણો એક ખાસ પોઈન્ટ અગત્યનો હતો, એક તો આ સેલ્ફ હાઉસનું આપણે રિપેર્સ માટેનું ઇન્ટરેસ્ટ હતું એ, બીજું ફર્સ્ટ ક્વેશ્ચનમાં જોયું કે આપણે હમણાં પ્રીવિયસ યરમાં કોઈ મકાનનું વર્ક કમ્પ્લીટ થયું હોય તો વર્ક કમ્પ્લીટ થયું ત્યારથી લઈ અને 31 માર્ચ સુધીના પીરિયડ માટેની જ કેલ્ક્યુલેશન આપણે કરવાની. જેમાં સ્ટેપ 1, 2, 3 એ મંથલી આપણે જોઈ લેવાના, એટલે કે જેટલા મંથ માટે મકાન યુઝ કર્યું હોય એટલા માટે વાત કરવાની, એટલા માટેની ગણતરી કરવાની. મ્યુનિસિપલ ટેક્સ માટે આપણે જેટલો પેડ કર્યો હોય એ ધ્યાનમાં લેવાનું, ઇન્ટરેસ્ટ જેટલું પેડ કર્યું એટલું મળશે. ઓકે, તો કમ્પ્લીટ આપણું આ ચેપ્ટર આજે સાથે સિલેબસ પણ આપણું કમ્પ્લીટ. બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ. બરાબર ખાસ તૈયારી કરજો. આપણા આ સિલેબસની અંદર ટેક્સેશનની અંદર 50% જેટલો પાર્ટ આપણો થિયરિકલ છે, એટલે કે આપણા ચેપ્ટર આપણે યુનિટ 1 અને 2 જે જોયા એમાં થિયરિકલ પાર્ટ થોડો છે અને ત્યાર પછી જે છે એ પ્રેક્ટિકલ પાર્ટ છે. તો થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ સારી રીતે આપણે સમજ્યા છીએ, લખી છે, વાંચીને તૈયાર કરજો ખૂબ, અને આગળ તમને લાઈફમાં પણ ખૂબ જ ઉપયોગી છે. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણું કોર્પોરેટ એકાઉન્ટની અંદર અને કમ્પ્લીટ કરીશું. ઓકે, ગુડ બાય એન્ડ થેન્ક યુ.